તો અમદાવાદના જમાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને તેમના પરિવારજનોને ધમકી આપવાની ઘટના સામે આવી છે। જમાલપુર ખાંડની શેરી સ્થિત ઓફિસ પાસે મકાન બાંધવા બાબતે પાડોશીએ ધારાસભ્ય અને તેમના પરિવારજનોને ધમકી આપી છે। હાલ સમગ્ર મામલે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ઇરફાન નાગોરી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। तो आज संदर्भे વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, જમાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને તેમના પરિવારજનોને ધમકી મળી હોવાના સમાચાર, શું વિગતો? બિલકુલ ધ્વની કે જમાલપુર વિધાનસભા બેઠકના જે ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા તેમજ તેમના પરિવારજનોને ઇરફાન નાગોરી દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જે જમાલપુર ખાનની શેરી ખાતે તેમની ઓફિસ અપાઈ છે તે ઓફિસ ખાતે જે ઇરફાન નાગોરી છે તેના દ્વારા ધમકી આપી છે અને તેના દ્વારા જે બાંધકામ બાંધવામાં આવી રહ્યું હતું તે સંદર્ભે એટલે કે મકાન બાંધવાની બાબતે પાડોશીની સાથે તકરાર થઈ હતી ને તે તકરારે મોટું સ્વરૂપ લઈ લીધું હતું ને તે ઇરફાન નાગોરી છે તેના દ્વારા ગત મોડી રાત્રિના રોજ એવી ધમકી આપવામાં આવી હતી કે તુમ લોકો की सुबह नहीं होने दूंगा, जान से मार दूंगा, એટલે કે જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી। હાલ જે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન છે તે ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે ને ફરિયાદના આધારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા ઇરફાન નાગોરીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તેમજ તેને રાઉન્ડ અપ કર્યા બાદ જે સમગ્ર કિસ્સો છે તેની અંદર તપાસની અંદર અન્ય તથ્યો પણ ખુલી શકે તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં જાણવા મળી રહ્યું છે। જી આભાર વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।